આંખ દ્વારા પરમાત્માની છબીને હૃદયસ્થ કરવાનો, જેને અત્યારની ભાષામાં સેલ્ફી કહેવાય છે, ઈશ્વરે મને તમને આદિ અનાદિકાળથી આપેલી છે. ક્યાંય પણ તમે સારું વિગ્રહ, સારા પરમાત્માના સ્વરૂપને જોશો એટલે ઓટોમેટિક ક્લિક થઈ જશે. પછી વર્ષો પછી આપણે આપણા ઘેરે યાદ કરીએ કે આપણે વૃંદાવનમાં ગયા હતા, ત્યાં ભગવાનની છબી કેવી હતી, ભગવાનની મૂર્તિ કેવી હતી. આંખ બંધ કરીએ એટલે તરત આપણને બાકે બિહારી દેખાય. એ અંદરની સેલ્ફી છે. ભગવાનના એ સ્વરૂપને હૃદયસ્થ કર્યું છે વિદુર અને સુલભાએ, અને પ્રભુને દર્શન કરતાની સાથે ભાવ વિભોર થઈ ગયા. પ્રભુ બિલકુલ બાજુમાં આવ્યા અને જોયું તો વિદુર ને સુલભા આંખ બંધ. કૃષ્ણ મનમાં વિચાર કરે કે મારે તને કાકો કહેવો છે, પણ કાકો કહું કોને, આંખ તો ઉઘાડ. બાજુમાંથી કૃષ્ણ રથ લઈને નીકળી ગયા. લોકો બધા વિખરાઈ ગયા. થોડી વાર પછી બંનેને શુદ્ધિ આવી અને જોયે તો ભગવાન જતા રહ્યા હતા, પણ હૃદયમાં પરમાત્માનું સ્વરૂપ હતું. દોડતા બંને પર્ણકુટીમાં આવ્યા છે. દરવાજો બંધ કરી હાથમાં કરતાલ લઈ અને પરમાત્માનું ભજન કરવા લાગ્યા છે. આ બાજુ પ્રભુ વિષ્ટિ એટલે કે વાતચીત કરવા માટે આવ્યા. દુર્યોધનને સમજાવવા. દુર્યોધનને કીધું કે પાંડવોને 5 ગામ આપી દે તો આ પ્રશ્ન બધો પૂરો થઈ જાય. દુર્યોધને કીધું કે 5 ગામની ક્યાં કરો છો, હોયની અણી જેટલી જગ્યા આપવા હું રાજી નથી. ભગવાનને અપમાન જેવું લાગ્યું એટલે ઉભા થયા. દુર્યોધને કીધું કે તમારા માટે સ્પેશિયલ રસોઈયા બનાવીને 56 ભોગ બનાવ્યા છે, ભોજન કરીને જવાનું છે. કૃષ્ણએ સાંભળ્યું ના સાંભળ્યું કર્યું. બીજી વખત બૂમ પાડી, તમારા માટે ખાસ ખર્ચો કર્યો છે. ભગવાનનો મગજ ગયો. ભગવાને દુર્યોધનને કીધું એલા ક્યારનો જમીને જાઓ, તને ખબર છે જ્યાં ત્યાં ભોજન કોણ કરે? એ દુર્યોધન, જ્યાં ત્યાં ભોજન એ કરે ખાનારાના પેટમાં ભૂખ હોય. ભૂખ્યો હોય ને એ ગમે ત્યાં બેસી જાય, પછી માન અપમાન કઈ ન જોવે. અને અથવા તો માણસ ભોજન તો કરે પીરસનારના હાથમાં પ્રેમ હોય. તારા હાથમાં પ્રેમ નથી, મારા પેટમાં ભૂખ નથી, મારે તારું હું કામ ખાવું જોઈએ? ભગવાને હાથ તરછોડ્યો છે. પણ અડધે જતા દ્રોણે આડફળું માંડ્યું. આડફળું બાંધીને ઉભા રાખ્યા ભગવાનને કે પ્રભુ દુર્યોધનના ઘરે ન જમવું હોય તો હું બ્રાહ્મણ છું, મારે ત્યાં પધારો, મને લાભ આપો. ભગવાને માથું હલાવીને ના પાડી, તમારા ઘરે પણ નથી આવવું. દુર્યોધને ગુરુ દ્રોણે દલીલ કરી કે દુર્યોધનને ત્યાં નહીં, મારે ત્યાં નહીં, તો પછી ટિફિન સાથે લાવ્યા છો, રથમાં પીડ્યું છે. પ્રભુ આ બપોર ત્યાં કઈ ખાવું તો પડશે ને. એ વખતે હાલતા હાલતા દ્રોણને કીધું કે ગંગાના કિનારા તરફ જવાની ઈચ્છા છે. અને ગંગાનો કિનારો શબ્દ સાંભળતા દ્રોણની આંખમાંથી બોર બોર જેવડા આંસુ પડી ગયા કે અમે વેદ સંપન્ન બ્રાહ્મણો પડ્યા રહ્યા અને શુદ્ર જાતિનો વિદુર આ લાભ લઈ ગયો. રોજ ક્ષીરસાગરના દરવાજે શિવ અને બ્રહ્માજી જાંચે, યાચના કરે, પ્રભુ તમારા અંગૂઠાને ધોઈને એક શરણામત મળી જાય તો અમે પાવન થઈ જઈએ. હજી સુધી બ્રહ્માને શિવને એ લાભ નથી મળ્યો. અને ગંગાના કિનારે ઓલો કેવટ નામનો ખારવો પાછો દાદાગીરી કરીને પગ ધોઈ જાય. પગ તો ધોવે પણ કેવી દાદાગીરી તમે જુઓ તો ખરા. જો પ્રભુ અવચે પારિજા ચહુ તો મોહે પદ પદમ પચ્છાલન કહું. સામે કાંઠે જવું હોય તો તમારા પગ ધોવાનું મને કયો તો હું ધોઉં, બાકી મારે ક્યાં કઈ જરૂર છે. સામે કાંઠે જવું હોય તો. કેવી દાદાગીરી. અને પાછા ગોઠણ સુધી ધોવે છે. તમે જો ચોળી ચોળીને ધોવે છે. ભગવાન કૃષ્ણએ દ્રોણને કીધું ગંગાના કિનારે જવાની ઈચ્છા. એટલું શબ્દ બોલતા ભગવાન ઉતાવળા થઈ ગયા. ખભા પરથી પીતાંબર પડી ગયું. પાદુકા પહેરવાનું, પદત્રાણ પહેરવાનું ભૂલી ગયા. દોડતા ગંગાના કિનારે ઉઘાડા પગે રેતીમાં ગયા છે. પર્ણકુટી પાસે જઈને દરવાજો ખખડાયો. કાકા દરવાજો ખોલો. કોણ સાંભળે? વિદુર ને સુલભા તો કરતાલમાં મસ્ત હતા ભગવાનના ભજનમાં.
બીજી વખત ત્રીજી વખત તો કૃષ્ણ એવું બોલ્યા કે હું દ્વારિકાધીશ પોતે રૂબરૂ બહાર આવ્યો છું, દરવાજો ઉગાડો ને મને મળી લ્યો. પણ અવાજ વિદુર સુલભાના કાન સુધી ન પહોંચ્યો. એક મહાત્મા બહુ સુંદર કથા કરે કે 3 કલાક વ્યતીત થઈ ગયા. એ બરોબર ધોમ ધક્યો તો, ગંગાની રેતી બરાબર તપીતી, ભગવાનના પગ દાઝતા હતા. દરવાજે ઉભો ઉભો દ્વારિકાધીશ બૂમો પાડતો તો, વિદુર કાકા કાકા દરવાજો ખોલો. એક મહાત્માએ બહુ સુંદર મત આપ્યો કે પ્રભુ તમારું દર્શન કરાવવા માટે તમે અમારી પાસે જન્મો જન્મ ભક્તિ કરાવો અને ત્યારે તમારી પ્રાપ્તિ થાય. આજ ભગતના દર્શન કરવા હોય તો હે દ્વારિકાધીશ ગળામાંથી માળા કાઢ અને હવે કાકા 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 જપ કર તો જ આજ વિદુર મળે, બાકી આજ વિદુર તને મળે નહીં. દ્વારિકાધીશ આપણા દરવાજે? ના ના ના, આટલી વારમાં કઈ આવડા મોટા માણસ જેનું આવડું મોટું સન્માન થયું હોય કે આટલી વારમાં તરત થોડા આવે. અને આવે તો કૃષ્ણ થોડા બૂમ પાડે. અરે કર્ણ દુર્યોધન હોય અને દુર્યોધન કોઈ દી મને હાથ કરે, દરવાજો લાત મારીને દરવાજો તોડ નાખે. દરવાજા તોડે એનું નામ દુર્યોધન. કોણ હશે શંકાઓ કરતા કરતા વિદુર દરવાજે આવ્યા અને જ્યાં દરવાજાની સાંકળ ખોલી અને દરવાજાની સામે જોયું, સાક્ષાત દ્વારિકાધીશ સામે ઉભા હતા. અને દ્વારિકાધીશને જોતાની સાથે વિદુરની આંખ ચોળવા લાગ્યા. વિદુર વિચાર કર્યા, હું શું જોઈ રહ્યો? મારે દરવાજે મળ્યા, હું જાગું છું કે સૂતો છું? ન આદર, ન સન્માન, ન માન, ન પ્રણામ, કાંઈ જ નહીં. સ્તબ્ધ થઈ ગયા છે. પ્રભુ પોતે જાતે કદમ ઉઠાવ્યું, ઉમરામાં પગ મૂક્યો, અંદર આવીને વિદુર કાકાનો હાથ પકડ્યો. હાથ પકડીને વિદુરને અંદર સુધી લઈ ગયા. દર્ભના આસન ખૂણામાં પડ્યા હતા, કૃષ્ણએ જાતે ઉઠાવ્યા. એક પોતાના માટે, એક વિદુર કાકાના માટે પોતે પાથર્યું અને હાથ પકડીને કાકાને આસન ઉપર બેસાડે, પોતે પણ બેસી ગયા. અને કૃષ્ણએ સામેથી કુશળતા પૂછી છે, કાકા મજામાં તો છો ને? મજામાં શબ્દ સાંભળતા ભગવાનના પગ પકડીને વિદુર રડી પડ્યા છે. રડતા રડતા વિદુરે કીધું, પ્રભુ તમારી પરિપૂર્ણ કૃપા છે. પરિપૂર્ણ શબ્દ વાપર્યો છે. સામેથી કૃષ્ણએ કીધું, કાકા ભૂખ લાગી છે, કઈ ભોજન મળશે? ભૂખ લાગી શબ્દ સાંભળ્યો એટલે વિદુરે હામી દલીલ કરી. વિદુરે કીધું, તમે જમીન નથી આવ્યા? લે, દુર્યોધન ને કર્ણે કેટલા દિવસથી કંદોયા મગાવ્યા, ચોખા ઘીના ડબ્બા ઉતાર્યા અને એ શેરીમાં તો નકરી મિષ્ટાનની 56 પકવાનની જ વાસ આવે છે. તમે જમીન નથી આવ્યા? કૃષ્ણએ કીધું, ના. માથું હલાવીને ના પાડી, ના નથી જમી. એક મહાત્મા તો એવું કે વિદુરે એવું કીધું, જમીને આવવું જોઈએ ને. પણ ભગવાને જે સવાલ કર્યો, કાકા તમે વિદુરના ઘરે, દુર્યોધનના ઘરે ક્યારેય જમો છો? વિદુરે કીધું, નહીં, કોઈ દિવસ નહીં. શું કામ? બોલે, દુર્યોધન પાપી છે, પાપીના ઘરનું ખાવ તો મારી બુદ્ધિ બગડી જાય, એટલા માટે હું દુર્યોધનના ઘરનું ક્યારેક, ભીષ્મએ ખાધી હતી એટલે ભીષ્મની બુદ્ધિ બગડી ગઈ હતી. મેં ક્યારેય દુર્યોધનના ઘરનું અનાજ નથી ખાધું. દુર્યોધનના ઘરે ક્યારેય ન જમું. કાકા તમે જેના ઘરનું ન ખાતા હોય એના ઘરે મારાથી ખવાય ખરું? હું ખરેખર ભૂખ્યો છું, મને કંઈક ખાવાનું આપો. આજ પણ 2 મત છે. એક મત એવો છે કે તરત વિદુરજીએ સુલભાને કીધું, સુલભા ઘરમાં કઈ ફળ હોય તો લાવ જલ્દી, ભગવાનને ભૂખ લાગી છે. સુલભાએ કીધું, હા 3 કેળા પડ્યા છે, લાવ જલ્દી. દોડતી સુલભા કેળા લઈ આવી, કેળું છોલ્યું, ગર્ભ ફેંકી દીધો, છાલ ભગવાનને આપી, ભગવાન ખાઈ ગયા. બીજું કેળું છોલ્યું, ગર્ભ ફેંકી દીધો, છાલ. ત્રીજું ગર્ભ ફેંકી દીધો, છાલ. ત્રીજી છાલ કૃષ્ણ ખાતા હતા એ વખતે વિદુરનું ધ્યાન ગયું, હાથ પકડી લીધો, પ્રભુ આ શું ખાવ છો? જુઓ તો ખરા. જોવે તો 3 કેળા હામાં પડ્યા હતા, એનો મતલબ કે આગળ જે 2 ગઈ છાલ ગઈ છે. વિદુરજીએ કીધું, મહારાજ આમ જરાક ધ્યાન ભાનમાં તો આ તમે છાલ ખાવ છો. કૃષ્ણને પણ ત્યારે ખબર પડી, 3 કેળા તો બહાર પડ્યા એટલે આગળ હું છાલ ખાઈ ગયો.
વિદુરજીએ કૃષ્ણને પહેલા તો સુલભાને ધમકાવી કે તું મારા ભગવાનને શું આપે જરા જોતો ખરી. એ વખતે સુલભા રડી પડી. સુલભાએ ક્ષમા માગી, પ્રભુ સ્વામીનાથ, ભગવાનના ભાવમાં હું એટલી બધી પાગલ થઈ ગઈ છું કે હું શું આપી રહી છું મને કઈ ભાન નથી રહ્યું, મને માફ કરો. સુલભાને છોડી દીધી, પણ ભગવાનને પકડ્યા. વિદુરજીએ કીધું કે પીરસનારો તો ગમે તે પીરસે, ધ્યાન ખાનારાએ રાખવાનું હોય છે. એ વખતે જે કૃષ્ણએ જવાબ આપ્યો તો વિદુર કાકાને કીધું, કાકા જેમ તમે બંને મારા પ્રેમમાં મશગુલ બની ગયા, પાગલ બની ગયા, હું તમારી ભક્તિના ભાવમાં તણાઈ ગયો. મને મારી ભાન નથી કે હું શું ખાઈ રહ્યો છું. ભગવાન ભક્તોમાં ખોવાણા, ભક્ત ભગવાનમાં ખોવાણા છે. પણ નિશ્ચિત મત એવો છે કે એક જ વખત માત્ર દુર્યોધનને પૂછ્યું, વિદુરને પૂછ્યું, કાકા કઈ ખાવાનું છે? વિદુરજી આમ બધા સવાલો કરવા માંડ્યા. હામો જ ખૂણામાં ઝૂંપડીમાં હામો જ ચૂલો હતો. ચૂલા પર માટીનું વાસણ, કાચી પાકી તાંજળિયાની ભાજી તૈયાર જ હતી. કૃષ્ણ સ્વયં ઊભા થયા અને હાંડલામાં હાથ નાખી અને ભાજીની મુઠ્ઠી ભરી અને પોતાના મુખાર વિંદમાં પધરાવી. પણ ત્યાં તો દેવતાઓએ પુષ્પના ટોપલા ખડકી દીધા. ધન્ય વિદુર, તારી ઝૂંપડી આજ પ્રભુ ભોજન ભાજી આરોગે છે. અને ચાવતા ચાવતા પાછા સુલભાની સામે જોવે અને સુલભાને કહે, તે રાતે નિમંત્રણ આપ્યું હતું ને, મારી ઝૂંપડીમાં જો જમતા હો જોઈ લે, હું તારી ઝૂંપડીમાં ભાજી ખાઉં છું.